વાવથરા જિલ્લાના ધીમા ધણીધર મંદિરમાં દર્શન માટે આવેલી વ્યક્તિના ગળામાંથી સોનાની ચેન ચોરી કરવાનો ગુનો વાવ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી ચોરી કરનાર શખ્સ સુધી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ 29 જૂન 2026ના રોજ બપોરે 12 થી 12:30 દરમિયાન ધીમા ધણીધર મંદિરમાં દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે ફરિયાદીના ગળામાં પહેરેલી આશરે 2.5 તોલાની સોનાની ચેન નજર ચૂકવી ચોરી કરી હતી. આ અંગે વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ગુનો વણશોધાયેલો હોવાથી વાવ પોલીસની ટીમે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન મંદિર તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. સાથે જ હ્યુમન સોર્સિસની મદદથી શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાતા ભરતકુમાર મણીલાલ ગોરજી રહે ચાણસ્મા ઇન્દિરાનગર રોયલ હોસ્ટેલની સામે તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલી સોનાની ચેન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠા રેન્જ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના હેઠળ તેમજ થરાદ વિભાગના ડીવાયએસપી SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ વાવ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. વાવ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે મંદિર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતા અન્ય વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં પણ તપાસ આગળ ધપાવી છે.